મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે સેન્ડવિચ બનાવશું. તો સેન્ડવિચ બનાવવા માટે આપણે આ બ્રેડ લીધી છે. જો આ રીતની આવે મોટી, એ આપણે લીધી છે. તમે નાની પણ લઈ શકો છો. અને આ આપણે 2 નંગ ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે. આ રીતે એકદમ ઝીણી સુધારી છે. 1 ટમેટું સુધારી લીધું છે. તો એ આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે. એક આપણે મરચું આપણે કેપ્સિકલ છે એ સુધારી લીધું છે થોડુંક, અડધું. અને આમચૂર પાવડર લીધો છે આપણે ખટાશ માટે. તીખાની ભૂકી લીધી છે અડધી ચમચી. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને ધાણા લીધા છે. અને લાલ મરચાં છે એને આપણે આ રીતે ખાંડી લીધા છે. અને થોડાક આપણે ડાળિયા લીધા છે. અને આપણે આ ઘી લીધું છે, તો તમે બટર પણ નાખી શકો. અને હવે આપણે આને આ રીતે બધું મિક્સ કરીને આપણે આમાં લગાવવાનું છે. તો પહેલાં આપણે આ ડાળિયા છે એને આપણે પીસવાના છે. તો એને આપણે આને દરદરા પીસી લેવાના છે ડાળિયાને. તો આને આપણે પીસી લેવું. તો આપણે આ પીસાઈ ગયું છે. જો આ રીતનું આપણે પીસવાનું છે. તો આ રીતનું દરદરું સેજ હોય ને એ રીતનું આપણે આને પીસવાનું છે. તો આ આપણે પીસાઈ ગયું છે. તો એને આપણે આમાં નાખી દેવું. તો આપણે આને નાખી દેવું આમાં. હવે આપણે આ ડુંગળી છે એને નાખી દેવું. બધું આપણે મિક્સ કરવાનું છે. તો આપણે આ ટમેટાં નાખી દેવું. અને આ આપણે મરચું છે એને આપણે આમાં નાખી દેવું. તો ટમેટામાં આપણે બી નથી નાખ્યા, આમાં બી આપણે કાઢી લીધા છે. લાલ મરચું, આમચૂર પાવડર નાખી દેવું. અને આપણે આ કેપ્સિકલ છે એને નાખી દેવું. તો આપણે આ મરી પાવડર નાખી દેવું, તીખાની ભૂકી એમ. અને થોડુંક આપણે મીઠું નાખશું. આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે માપે નાખવાનું છે આ. અને આપણે ધાણા નાખી દેવું. તો હવે આપણે બધું મિક્સ કરી લેવું આને સરસથી. આપણે ડાળિયાનો ભૂકો નાખ્યો છે એ આપણે આ પાણી ન થાય એટલે આપણે નાખ્યો છે. તો એકદમ સરસ થઈ ગયું આપણે મિક્સ બધું. તો આમચૂર પાવડરની બદલાએ તમે આમાં લીંબુ પણ નાખી શકો, એમ કે ખટાશમાં સારું લાગે લીંબુ હોતન. પણ મેં આમચૂર પાવડર નાખ્યો છે. હવે આપણે આમાં આપણે ઘી લગાવી લેવું આ રીતે. તો આપણે બે બ્રેડમાં આપણે ઘી લગાવી લેવું સરસથી. તો આપણે આમાં ઘી લગાવી લીધું છે. તો હવે આપણે આ આપણું બેટર છે એ આમાં આપણે રાખી દેવું. તો આ રીતે આપણે બ્રેડ ભરી લેવું આને. તો આપણે આ સરસ ભરી લીધી છે. તો આને આપણે આ રીતે આમ રાખી દેવું. તો આપણે ચારે આ બ્રેડ આ રીતે આપણે ભરી લેવું. તો આપણે 2 બ્રેડ ભરાઈ ગઈ છે. તો હવે આની માથે આપણે ઘી લગાવી લેવું.
સરસથી આપણે આમાં ઘી લગાવી લેવું. તો આપણે આ એક બાજુ લગાવી લીધું છે. બીજી વાર આપણે આમાં સડી જાય પછી લગાવશું. તો આપણે આમાં આપણે આ તવી રાખી દેવું. આપણે આ કડાઈને સેજ ગરમ થવા દેવું. થોડુંક આપણે આમાં ઘી નાખશું, લગાવશું. આપણે કડાઈ ગરમ થઈ ગઈ છે તવી. તો આપણે આ જે લગાવેલો ભાગ છે એ આપણે આમાં રાખી દેવું. હવે આપણે આમાં લગાવી લેવું. બે સાઈડ આ રીતે આપણે લગાવી લેવાનું ઘી. તો હવે આપણે આને ફેરવી લેવું. આ રીતે આપણે આને ફેરવી લેવું. તો બે બાજુ આ રીતને આપણે ગોલ્ડન જેવી થવા દેવાની. તો આપણે આ સડે તો આપણે આ બ્રેડને લગાવી લઈએ. તો હવે આપણે આને કાઢી લેવું એક ડીશમાં. આને આપણે આ ડીશમાં લઈ લેવું. આપણે આમાં થોડુંક આમાંય નાખશું કે આ રીતે. આને આપણે એ રીતે શેડવી લેવાની છે, જેવી આ શેડવી એ રીતે. તો આમાં આપણે ઘી લગાવી લેવું. તો હવે આપણે બે થઈ ગયા છે તો ગેસને બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું. એકદમ મસ્ત બની ગયા છે બે. એકદમ સરસ કડકડિયા થઈ ગયા છે. એકદમ મસ્ત આપણી સેન્ડવીચ થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરીશું. તો આને પહેલાં આપણે કાતરને કાપી લેશું આ રીતે. એકદમ મસ્ત બની ગઈ છે સેન્ડવીચ આપણી. બહુ જ હેલ્ધી કહેવાય આ આપણે સેન્ડવીચ. તો આ રીતે આપણે બે સરસથી આપણે કાપી લેવું. એકદમ મસ્ત બની ગઈ. તો તૈયાર છે આપણી સેન્ડવીચ. તો આ તમે કોઈ પણ સોસ હારે ખાઈ શકો છો. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી સેન્ડવીચ. જરૂર ટ્રાય કરજો.